આજે આપણે માયોનીઝ ઘરે બનાવવાના છીએ। આ માયોનીઝ એકદમ હેલ્ધી છે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ છે। માયોનીઝ બાળકોને ખૂબ જ પસંદ હોય છે, એટલે આજે આપણે તેને ઘરે જ બનાવવાના છીએ અને થોડું હેલ્ધી રીતે બનાવવાના છીએ। તો ચાલો કેવી રીતે બનાવવું એ જોઈ લઈએ। એના માટે કાજુ લઈ લેવાના છે। કાજુને આપણે 15 થી 20 મિનિટ માટે પલાળી દેવાના છે। પછી તેને આપણે એક મિક્સર જારમાં એડ કરી દઈએ। પછી તેમાં ચપટી મીઠું એડ કરી દઈએ। મીઠું એડ કર્યા પછી આપણે તેમાં થોડો એવો મરી પાવડર એડ કરવાનો છે। મરી પાવડર તમે બાળકોને પસંદ હોય એ પ્રમાણે વધારે ઓછો એડ કરી શકો છો। પછી 2 ચમચી જેટલું દહીં લેવાનું છે। દહીં ફ્રેશ જ લેવાનું। તેને કોઈપણ કોટનના કપડામાં બાંધીને તેનું પાણી બધું નિતારી લેવાનું છે। પાણી નિતારેલું જ દહીં લેવાનું, એ એડ કરી દઈએ આપણે। પછી તેમાં 1/4 ટીસ્પૂન જેટલો ઓરેગાનો એડ કરી દઈએ। તમે અહીંયા મિક્સ હર્બ પણ લઈ શકો છો। પછી 1 ચીઝ ક્યુબ નાખવાની છે। આ ચીઝ પ્રોસેસ ચીઝ છે। અહીંયા મોઝરેલા ચીઝ નથી લેવાનું, પ્રોસેસ ચીઝ જ લેવાનું છે। ચીઝને આપણે આ રીતે કટકા કરીને એડ કરી દઈએ। એકવાર આપણે પહેલાં તેને પીસી લેવાનું છે। એકવાર પીસાઈ ગયા પછી આપણે તેમાં 2 ચમચી જેટલું પાણી એડ કરવાનું છે। પાણી વધારે એડ નથી કરવાનું। હવે આપણે તેની પેસ્ટ બનાવી લઈએ। હવે વધારે પાણી એડ કરવાની જરૂર નહીં પડે। આપણું માયોનીઝ તૈયાર થઈ ગયું છે। તમે તેને કોઈપણ કાચની બોટલમાં ભરીને 10 દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો। તો હેલ્ધી માયોનીઝ તૈયાર થઈ ગયું છે। આ માયોનીઝ તમે બાળકોને પરાઠા પર, બ્રેડ પર પણ લગાવીને આપી શકો છો। આ માયોનીઝ બાળકોને ખૂબ જ પસંદ આવે છે અને ટેસ્ટ પણ તેનો ખૂબ જ સરસ આવે છે। તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા।